ગામે પરંપરાગત શીતળા સાતમનો મેળો ભરાયો. મેળામાં ગ્રામીણ જનમેદની ઉમટી પડી. ડીસાના કુપટ ગામે પરંપરાગત શીતળા સાતમનો મેળો ભરાયો. મેળામાં ગ્રામીણ જનમેદની ઉમટી પડી. ડીસાની બનાસ નદીના તટ ઉપર આવેલ કુંપટ ગામમાં વર્ષો જૂનું શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે ભાતીગઢનો લોકમેળો ભરાય છે. આ વર્ષે મેળો ભરાયો હતો, જેમાં સોમવારના મેળામાં આસપાસના ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેળાની મજા માણી હતી. લોકોએ મંદિર ખાતે પોતાની બાધા આખડી પૂર્ણ કરી હતી અને વર્ષોની પરંપરા મુજબ શીતળા માતાને ચાંદીનું છત્ર, સાકર, ગોળ, ખજૂર અને મીઠું ધરાવવાની માન્યતા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ પ્રસંગે જૂના ડીસા ગામના ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકરો દ્વારા ઠંડી છાશનું અને ઠંડા પાણીનું બનાસ નદીના તટમાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ માટે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પિયુષભાઈ પુનડિયા, હસમુખભાઈ મોદી, ભુરસિંહ દરબાર, મદારજી ઠાકોર, કનુભાઈ અનાવાડિયા, સંજયભાઈ માળી, જેરૂપજી માળી, ચીમણભાઈ છત્રાલિયા, જયંતિભાઈ પુનડિયા, સુનિલભાઈ સોની વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા આપી હતી.